અહીં બેઠું તો ને જોલો ઝાડ ઉપર જઈને બોલવાનું ચાલુ કર્યું એક છે રોટલો નો આપ્યો ને વિડીયો બનાવો છે બીજો આવી ગયો હવે ઓલો હોય તેને આવશે આવી જાવ હાલો આવી જાવ હાલો બધા વારા ફરતી આવી જા નથી આવવું જો બેઠો ઘણા બુલબુલ કહે છે ને અમારા કાઠિયાવાડી લોકો આને હળિયો કહે છે હળિયો એ હાલો બીજો જતો રહ્યો ને ઈ કી છે આ તો રોટલા નથી દેતી વિડીયો બનાવે છે લલેડા છે એને ચોખા વેર્યા હતા ને એ ખાય છે ખિસકોલી જામફળ ખાઈ રહી છે બાપા અત્યારમાં વાહ ખિસકોલી અત્યારમાં જામફળ ખાઈ રહી છે જામફળ બહુ જ વેરાય છે જો આ બધા પીડ્યા નહીં જામફળ છે ઉપરથી પોપટ બહુ વેરે છે જામફળ રોજ પોપટ બહુ બધા આવે છે પણ અમારે ટાઈમ જ નથી હોતો પોપટનો વિડીયો લેવાનો દરજીડો આવી ગયો દરજીડો છે આર્યો ની દરજીડાએ પણ મસ્ત માળો બનાવ્યો છે એ હળિયો ઓલી ટીમમાં ભળી ગયો એ કહે છે ઓલા કણ કોઈ કાંઈક ખાતા લાગે છે હાલો ત્યાં જઈ ઓલા ડબલા 5 લીટરિયા ડબલા પર બીજો હોય તેને ગયો ત્યાં એ કહે છે ખાવાનું કાંઈક ત્યાં લાગે છે હાલો જાય ચોખા વેર્યા હતા કાલે ત્યાં એટલે અત્યારે બધા ખાય છે હળિયા કહે છે આમાં શું ખાવું તું બેઠા છે એમ નથી ભાવતા લાગતા ચોખા અમુક માણા હોય ને અમારા પતિ દેવાય ચોખા ન ખાય એટલે એ હળિયાને એવું લાગે છે નથી ભાવતા લાગતા જા છે તમારી પાસે આવવા રહ્યું છે તારે નથી ચોખા ખાવા જવું જાને હવે જા ટીમમાં જા ને બધા અદલ બદલ અવર જવર કરી રહ્યા છે બધા જો આવ્યું હવે અમારો કાનો પણ આવી ગયો દૂધ ભરીને ખાણ પણ લેતો આવ્યો હાલો બધા ભાગી ગયા ગાડી આવી એટલે બધા ભાગી ગયા કેવી પક્ષી જોવાની મજા આવી ને અને હવે અમે તમને એક સુપર અમૃત વસ્તુ બતાવવાના છે ગયા તા અમે મોટર ચાલુ કરવા તો નજર કરી તો અમને અમૃત વસ્તુ નજરે ચડી એટલે અમે ગયા પણ અમૃતની અંદર તમે જુઓ કીડિયું પણ તોય છતાંય અમે લેતા આવ્યા છીએ આપણે કીડીઓને કોઈ જાતનું નુકસાન પહોંચાડવાનું નથી આ પક્ષીએ ખાધેલી છે હવે કયું ભાગ્યશાળી પક્ષી હશે કે પછી ખિસકોલી હશે આપણને કાંઈ ખબર નથી પણ અત્યારે તો ભાગ્યશાળી અમે થવાના છીએ અને અત્યારે જો આ બધા જીવ ભાગ્યશાળી છે તો આપણે ભાગ્યશાળી થોડુંક થવું છે બધુંય નથી થવું કીડિયું છે એ હેમખેમ એમનામ રહેવા દેશું કીડીઓને અને આપણે છે તે આ સાઈડમાંથી આ જે હાજો ભાગ છે હાજા ભાગમાં કીડીયું આંટો મારે જો હવે આ કીડીયું જે અંદર છે અમૃત પાન કરી રહી છે એને કરવા દેવી અને આપણે આ સાઈડથી થોડોક અમૃતનો ટુકડો લઈ લેવી અને પછી વળી પાછી જ્યાં આંબો હતો ને ન્યાને આપણે આ કેરી મેક્યાવાની છે જેથી કરીને આ કીડીયું રહીને એના પરિવારથી અલગ ન થઈ જાય અરે પણ વાહ કાંઈ કિસ્મત છે અમારા
બાપા ટીકડા નાખીને પાવડર નાખીને પકવેલી કેરીઓ તો બધાય ખાય, પણ આવી કુદરતી વસ્તુ, વાહ ભાઈ વાહ. જો આપણે ખાલી આટલો જ ભાગ લીધો છે. હવે આને આપણે હતી નાન્યા મેક્યાવી જઈને આ કેરીનો ટુકડો આપણે અત્યારે અહીં મેકી દેવો છે. ખાવો નથી, તમારે ખાવો છે? આહા હા હા, મીઠી લાગીશ કાંઈ કાંઈ ઘટે નહીં. તો હવે આપણે આને આ બધાય જીવને જ્યાં એનું પરિવાર છે ને આપણે મેકી આવી. એક બેન તો અમારા હાથ ઉપર પણ ચડીને હાલ્યા જાય છે, પણ બાપા રેવાય દો, બટકો ન ભરતા હો. અમે તમને કાંઈ નુકસાન નથી પહોંચાડ્યું. તો આપણે આને એના પરિવાર પાસે મેકી આવી. આપણી પાસે ચાકુનો ઉપયોગ કરવો પડે ને આપણે, એટલે આપણે આને લઈને આવ્યા હતા. હવે આને હતી ને એને મેળ દે. ઓ બાપરે, 2 જીવ અમારા હાથ ઉપર ચડી ગયા છે. મને બટકો ન ભરે તો સારું. આ કીડિયું છે મોટી, પણ લગભગ બટકો નહીં ભરે. આમાં છે ને આ રખવાળું કરતા હોય. એટલે આ બધા છે ને એ જો મારા હાથ ઉપર રખડે છે અને જોવે છે કે આ કોણ છે, કોઈ અમને નુકસાન પહોંચાડે એવા નથી લાગતા. એટલે કોણ નથી આપણને સારું ગણાય. થેન્ક યુ કીડિયું. મેં એને નુકસાન નથી પહોંચાડ્યું તો એ મને નુકસાન ક્યાંક પહોંચાડે, સાચી વાત ને. તો આપણે આને હેમખેમ જેની જગ્યા છે ને અહીંયા પાછી મૂકી દેવી. એટલે કારણ કે આના બચ્ચા હશે, આના મા બાપ હશે, આખું પરિવાર હશે, દાદા દાદી ને બધા. તો એમ થાય છે કે બધા ક્યાંય ગયા, એટલે આપણે આને મેકી દેવી. તો આપણે આવી ગયા છીએ. આ છે મોટો જબરો જોરદાર આંબો, જેને અમે તમને લટર પટર ફૂલડા દેખાડ્યા હતા અને ઝીણી ઝીણી કેરીઓ દેખાડી હતી. આ એ જ આંબો છે, ભાગ્યશાળી છે. એ આ બધા ખાય છે અને આપણે આ કેરીને છે તો ત્યાં જ જઈ અને પાછી મેકી દેવી. તો આવી લ્યો કીડિયું, તમારા પરિવારમાં મોજ કરો. આપણે આ કેરીને અહીંથી લીધી હતી, અહીંથી જો રેડી. આપણે જ્યાંથી લીધી હતી ને ત્યાં જ પાછી મેકી દીધી છે. અને આ 1-2 જીવ અમારા હાથમાં છે એને હળુક દઈને ફૂંક મારીને પાડી દેવી. લે, પગ ભરાવે મારા બેટા, પડતા નથી. જો હાથમાં તો ક્યાંય છે નહીં. હવે આપણે હળુક દઈને વયા જઈને કામ કરવી, નહીં તો ચાવડા સાહેબ કહેશે આ ગઈ ક્યાં. અમારી વગર તો પાછું જો ભઠિયા ચોંટી ગયા. જો આ ભઠિયા કહેવાય, ભઠિયા. તમે આને શું કહો છો? આ ભઠિયા છે. જો આવા હોય ભઠિયા. આવા ભઠિયા હોય અને આ ચોંટી ગયા છે આપણને કપાળ ઉપર. કંઈક હલે, મેં કીધું કીડિયું કપાળ ઉપર ક્યાંથી ચડી ગઈ, પણ કીડી નથી. તો જોવા છે ભઠિયા. આ માળા ચોંટી જાય ને કાપડમાં તો કાપડને ગોટો વાળી દે. હા, એવા હોય આ ભઠિયા. આખી લાઈન આજે મારા હાથમાં હળી રહીને જોઈ કે આખી જેટલા આંકવા દેખાય ને એ બધે લાગઠી ભરી હોય. પણ આમાં શું હોય કે કેટલાય બધા લોકો ત્યાં માણસો ગયા હોય ને, કૂતરા ને અવનવા બધા જીવને ગયા હોય, એટલે આ બધું એને ખરી ગયું હોય હેઠું. એટલે અત્યારે આ 2 હતા ને તો મને ચોંટી ગયા. તો હાલો આપણે ફાઇનલી કીડીઓને એના ઘર પરિવારને સોંપી દીધી છે અને હવે અમે જઈએ અમારા ઘર પરિવાર જોડે. સારું હાલો, આવજો બધા. બાય, જય શ્રી કૃષ્ણ. અને તમને અમારા વિડીયા કેવા લાગે છે કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. હંમેશા ખુશ રહેજો.